સુખ દુઃખ તો ચાલ્યા કરે એમાં અફસોસ નો અણાય એમાં કોઈનું નો હાલે કાય એ માટે મોજ માં રહેવું ભીખલા સુખ દુઃખ તો જીવનમાં આવ્યા કરે એમાં અફસોસ નો અણાય એમાં કોઈનું નો હાલે કાય માટે મોજમાં રહેવું ભીખલા આનંદમાં રહેવું સાહેબ સારા નરસા સર્વને ભીખાભાઈ આહિરનો બીજો એક દુહો છે કે સારા નરસા સર્વને આસારથી ઓળખાય માણાના જીવનમાં એને કેવું પડે નહીં કાંઈ સાહેબ ભલે મૌન બેઠા હોય તોય માણા મૌન બેઠો હોય ને તોય આનંદમાં રહેતો હોય હા અમુક માણા કાંઈ ન બોલે ને એની સામું જોવો તો આપણને આનંદ આવે એવા માણસો હોય કારણ કે એની રેણી કેણી વાણી અને વર્તનથી માણાને ખબર પડી જાય કે આમાં કેટલા ગુણ છે એમ હા એટલે કવિએ લખ્યું છે બોલ્યા કરતા બકવા તણી અને બહુ લાગે છે બીક થોડું બોલાય અને ઠાવકું બોલાય ને તો ઠીક બોલાવાળા હા થોડું બોલાય પણ સારું બોલાય એની મજા છે એક જણો મને હમણાં કહેતો તો મને કે પ્રફુલભાઈ ભગવાન અને માણામાં હું ફેર ભગવાન અને માણામાં હું ફેર મેં કીધું ભગવાન એમ કે મારું નામ લીધું તો તાર્યા વિના નહીં મૂકું સાંભળજો મારું નામ લીધું તો તાર્યા વિના નહીં મૂકો અને આજનો માણા એમ કે મારું નામ લીધું ને તો માર્યા વિના નહીં મૂકો એટલો ફેર હા લગ્નમાં તમે જોવો ને તમે ગમે એટલો ખર્ચો કરો અને કદાચ 5,000 ની થાળી હોય ને 5,000 ની એક થાળી 5,000 ની હોય આપણે તો ન હોય કદાચ હોય ધીરુભાઈ અંબાણી ત્યાં પણ 5,000 ની એક થાળી હોય તમે જમણવાર ગોઠવો અને એમાં અમુક તો મારા દીકરા ખાતા ભૂલ્યું કાઢે એક જણો મને હમણાં કહેતા હતા મને કે ધીરુ અંબાણી છોકરાએ મને કે લગ્ન કર્યા એના દીકરાના પણ 5,000 ની થાળી રાખી મને કે પણ એમાં કઈ ન મળે મેં કીધું કા મને કે ભૂંગળા નહોતા અને કીધું આને ક્યાં હવે તારા લગ્નમાં કીધું બૂંદી રાખી એમ પોતાય સારું કે અમુક ઈ કદાચ ધીરુ અંબાણી ઘેરે લગ્ન હોય જમવા બોલાવે ત્યાં ભૂલું કાઢવા વાળા ખાતા ભૂલ કાઢે બોલા આને ભૂંગળા હું લેવા દેવું મેં કીધું તને જમવાનું કીધું તું એને મને કે ના રે ના મેં તો યુટ્યુબ માં થાળી જોઈ હતી મજા છે સાહેબ હમણાં બે બેનપણીઓ ભેળી થઈ ગઈ શાક માર્કેટમાં એક બેનપણી બીજી બેનપણી એમ કહેતી હતી ફિલ્મ અંદાજમાં કે મારી પાસે આજ બંગલો છે ગાડી છે એટલી ધન દોલત મિલકત છે ત્યારે બીજી બેનપણીએ જે જવાબ આપ્યો ને એ બહુ સાંભળવા જેવો હતો બીજી બેનપણી એમ કીધું તારી પાસે બંગલા છે ગાડી છે ધન છે દોલત છે પણ સાંભળી લે મારી પાસે 20 વર્ષ પહેલા જે મેં લગ્ન વખતે ડ્રેસ સીવડાવ્યો હતો એ મને પરફેક્ટ આવી જાય છે તું 140 કિલોની થઈ ગઈ તને હેરવા ફેરવા માણા જોઈ બંગલાનું ગુડવા આવી કે માણા પોતે હરી ફરી રહ્યો જોઈ આ મજા આવે સાહેબ હમણાં મારા એક મિત્રના લગ્ન હતા તો મને કે પ્રફુલભાઈ મારા એક ભાઈ બહેનો તમે પ્રોગ્રામમાં એ ગામમાં જાવ છો તો મને કે કંકોત્રી આપી દેજો ને મેં કીધું લાઈ લેતો જાવ કંકોત્રી હું લઈ ગયો કંકોત્રી દેવા ગયો ને એ ભાઈ મને કે કંકોત્રી જોઈને મને કે ઘટના સ્થળ ક્યાં છે ઘટના સ્થળ હોય આમાં મને તો એ પ્રફુલભાઈ ઘટના રહોડામ બૂમ પાડી કે પ્રફુલભાઈ આવ્યા છે ચા મૂક ચા બનાવતી હાથ કર્યો અહીંયા આવી કે અહીંયા રહોડામ ગયો ને એ કે બાટલો વયો ગયો અને ખાંડ છે નહીં બાયરો આવ્યો મને કે જો મને કે ઘટના ઘટી બાટલો ખાંડ નથી હવે કે તમે ક્યાંક બીજે સા પી લે આ કેવી ઘટના મને કે એક ઘટના ન ઘટી હોત આ ઘટ લગ્ન પછી બધું ઘટત એક જણાને મેં પૂછ્યું તો મેં કીધું લગ્નમાં ખર્ચો કેટલો થાય ભાઈ મને કે પ્રફુલભાઈ લગ્ન કર્યા એને 20 વર્ષ થયા હજી ખર્ચો ચાલુ છે આ ઘટના ઘટી થોડીક વાર થઈને ત્યાં રીંગ વાગી એના મોબાઈલમાં લડતી મોબાઈલ ઉપાડ્યો હલો કે શું હાલો 25,000 રૂપિયા લેતા આવો તમારા છોકરાને છોડાવી દો
અરે તમે કોણ બોલો છો? તમે મને ઓળખતા નથી, હમણાં પોલીસને બોલાવું છું. એ કે પોલીસને બોલાવવાની જરૂર નથી, તમારા છોકરો એ કે 3 સવારીમાં હેલ્મેટ પહેર્યા વગરનો વગર લાયસન્સ નીકળ્યો છે, પોલીસ વાળા બોલી છે અને પોલીસ સ્ટેશનમાં છે. ચલો પ્રભુભા બીજી ઘટના ઘટના ઘટી લગ્નમાં કર્યા વખતે ક્યાં ઘટના કીધું વાતે મેં કીધું તારી શેમ ઉદા સમજવા જેવી ખરી. હા, એક જણો અમારી બાજુમાં રહે છે, જોર જોર થી ગીત ગાય, લફાય ગીત ગાય, જોડે રે જોરાત જોડે રે જોરાત, એક એક કડી આવડે પાછી, એક એક કડી ગાય. ભલે સૂરજ ઉગે કે નો ઉગે તમે જોડે રે જોરાત જોડે રે જોરાત, એમ લટકા કરતો જાય, ગીત ગાતો જાય. તુમસે મિલને કો દિલ કરતા હૈ, તુમસે મિલને કો દિલ કરતા હૈ. પછી પાછું ગીત બદલી જાય એક કડીએ, બાબલાની માં કેમ રીસાણી, એ બાબલાની માં કેમ રીસાણી, કેમ બેઠી પગ ઉપર પગ ચડાવી, કેમ બેઠી સોફામાં કોબડો ચડાવી, બાબલાની માં કેમ રીસાણી. મેં કીધું આ શું કરે મનામણા થાય છે, આ ગીત ગાઈને એટલે બધું રેડી થઈ જાય. બાબલાની માં કેમ રીસાણી, સોફામાં કેમ બેઠી પગ ઉપર પગ ચડાવીને અને મોઢું ચડાવીને આવું બધું ગીતમાં ગાય. એ ગીત ગાયું ને તા તો બેન બાર આવ્યા, ભાભી દાંત કાઢતા કાઢતા, પહેલેથી કે શાંતિ રાખતા હો તો આ ગીત ન ગાવા પડે, મૂળ રિહાણેલા બાંધેલા આમ બે ત્યાં ગીત ન ગાવા પડે કે હાલો હવે પ્રફુલભાઈ આવ્યા છે, ચા બનાવું. સમજ્યા? ચા બનાવી પહેલેથી ધ્યાન રાખતા હોય તો આ ગીત ગાવા પડે. ભલામણા પહેલેથી મેં કીધું પણ તમે 2 જણા બાજા હેમાંથી? બાઈ કે ઈ તમે એને પૂછો શેમાંથી બાંધ્યા, પૂછો એને. મૂંગા મીઠા બોલશે નહીં, બોલો કયો પ્રફુલભાઈ હેમાં જ બાંધ્યા, મારો કઈ વાત જ ન હોય. તો એ લઈ કીધું કે ભાઈ એમાં એવું છે, મારા કે હા હું 15 દીઠા આવ્યા અહીંયા. હવે એને કે કાયમ હવારમાં મંદિરે મૂકી આવવાના, બપોરે લઈ આવવાના, રોંઢે પાછા મૂકી આવવાના 5 વાગે, સાંજે પાછા લઈ આવવાના. હું તો અપડાઉનમાં થાકી ગયો 15 દિવસ, હજી 15 દિવસ રોકાવાના. હવે એક તો કે પાછા બેરા હાવ કઈ સાંભળતા નથી. ન્યાય કે દોસ્યું હું ધોઈને ગાય ના હું ઉપાડ કરે, હું કંટાળી ગયો, મેં પાડી ના હું મૂકવા નહીં દઉં. એમાં કે ઝઘડો છે, પણ એ બધું જવા દો, તમારે કેમ હાલે? મેં કીધું હું જાઉં છું, મારે ગીત ગાવા પડશે. પણ સાહેબ મને એ નથી સમજાતું કે લગભગ પરણેલી બહેનો હાહરિયામાં ધાક જમાવીને જ બેઠીશ, લગભગ ધાક જમાવી એનું ધાર્યું જ થાય છે. હા, અને તોય તમે જો બેનપણીયું ભેળિયું થાય ને એટલે વાતું કરતી હોય કે મારે દુઃખ છે એવું ભગવાન કોઈ ન આપે, નકર ધણી તમને કહું મરસા જેવો હોય તોય એનું અથાણું બનાવી અને જિલ્લામાં પૂરી દીધો હોય, પૂછ્યા સિવાય બારો ન નીકળે. કોઈ બાયું વાતો તો એવી અમારે દુઃખ છે એવું કોઈ. ઘણી બહેનો એમ કહેતી અમારે દુઃખ છે, અમારે દુઃખ છે, અમારે દુઃખ છે. દુઃખ છે તો તમે તમારા લગ્ન પહેલાનો આલ્બમ જોવો, લગ્ન પહેલાનો આલ્બમ જોવાનો અને પછી તમારે અત્યારનો ફોટો જોવાનો, અથવા હરીસામાં ઉભો રહીને જોવું. એક આમ આલ્બમ રાખવો, હરીસામાં ઉભો રહેવું, એમાં તમે આલ્બમમાં જે તમારો ફોટો છે એના કરતા તમે 3 ગણું 4 ગણી જમાવી દીધી છે. કોઈ ભાઈ એમ કે દુઃખ છે, દુઃખ છે. એક જણો મને કહેતો મને કે આ કુંવારી દીકરીઓ હોય એ વ્રત કરે, તો પરણેલી મને કે શું કરે? મેં કીધું કુંવારી દીકરી વ્રત કરે ને, પરણેલી જે હોય ને એ આ વ્રત કરતી હોય એને શિખામણ દે, રેવા દે આ વ્રત રેવા દે. અમને એ કે ભટકાઈ ગયા છે. એક મારો મિત્ર છે, એના જીવનમાં એક બનેલી ઘટના તમને કહું. અમે એના હાટું કન્યા જોવા ગયા. કન્યા જોવા ગયા ને સમન મને કે ઇન્ટરવ્યુ લેવું પ્રભુભાઈ, ઇન્ટરવ્યુ લેવું. એટલે કીધું ઇન્ટરિયા દીકરો તામાં, અને ઇન્ટરિયામાં બધા સાચું બોલે છે એનો કોઈ પુરાવો ખરો? હા, તમે ઇન્ટરવ્યુ લ્યો, ઇન્ટરવ્યુ તમે પૂછો, એમાં પૂછો એને એમ કે સારું સારું ભાઈ મને રામાયણ જોવી ગમે છે, પછી અહીંયા ઘરે આવીને પછી તમને કોઈ મહાભારત કરે.
કે ના ના ઇન્ટરવ્યુ લેવું પડે, એમને કે હગાઈ ન કરાય. પછી એને મને એક શાયરની ભાષામાં શાયરી કીધી એને તમને. તમન કે सोचे समझे बिना शादी करोगे तो अपना सारा जीवन बिगाड़ लोगे. सोचे समझे बिना शादी करोगे तो अपना सारा जीवन बिगाड़ लोगे. હજી તમન અમારો કઈ આગળ બોલે ઈ પેલા જે દીકરીને જોવા ગયા હતા ની દીકરી બોલી. શાયરી એને પૂરી કરેલા ભાઈ તઈ કે सोचे सोच समझ कर शादी करोगे, सोच समझ के जो शादी करोगे तो आप क्या उखाड़ लोगे. કહેતો મને કે પ્રફુલ્લભાઈ નાળિયેર પત્ની જમાય, નાળિયેર પત્ની જમાય. આ મને કે કેવા નીકળશે કોઈ ખબર જ ન હોય. નાળિયેર કે તમે આમ બધા હલાવી હલાવી કમ્પ્લીટ લે ઘરે આવીને ફોડો તો ખબર પડે કે આ બગડેલું છે. પત્ની નું એવું, જમાઈ નું એવું. ઘરવાળી કે આવ્યા પછી ખબર પડે કે આ નહોતી લાવવા જેવી. મારો મિત્ર છે 45 વર્ષનો ચમન, હજી વાંઢો છે.